વિરાજ, અરે અજ્જુ, તું બધી વાર મને ઓળખી કઈ રીતના જાય છે? જેમ વાદળ ને વરસાદ આવવાની ખબર પડી જાય છે, જેમ માટીને વાવાઝોડું આવવાની ખબર પડી જાય છે, એમ તારા આવવાથી મને ખબર પડી જાય છે. વિરાજ, હા મારા ભાઈ. અરે અજ્જુ, આજે તો મંદિરે ગયો હતો. મારી પરીક્ષા છે ને, એટલે પ્રાર્થના કરવા માટે. તું પણ પ્રાર્થના કરજે ને કે હું પાસ થઈ જાઉં. અરે વિરાજ, ભગવાન આવી પ્રાર્થના તારી સાંભળતા હોય તો મેં મારી આંખોની રોશની ના માગી લીધી હોય, તે મહેનત એટલી કરી છે, તું પાસ તો થઈ જવાનું છે, ટેન્શન ના લે. હા હા મારા ભાઈ. અરે અજ્જુ, ચાલ આપણે ફરવા જઈએ. ચાલ ભાઈ, ચાલ. અરે ભાઈ, બાઇક ચલાવવાની મજા કેવી આવે છે? મારે પણ બાઇક ચલાવવું છે. અરે મારી આંખોની રોશની જ નથી, હું બાઇક કેવી રીતે ચલાવું? અરે ભાઈ, તું ટેન્શન ચૂકા લે છે. ચાલ, આજે તું તારા ભાઈની આંખોથી બાઇક ચલાવીશ. બેસ બાઇક પર. અરે સંજુ બાબા, શું થયું? અરે વિરાજ, મેં આના જોડેથી મોબાઈલ લીધો હતો. હવે મોબાઈલ બંધ થઈ ગયો. હવે હું પાછો આપવા આવ્યો તો પૈસા પાછા નથી આપતો. કેમ ભાઈ, તું અમારા એરિયામાં આવીને અમારા માણસોને છેતરીશ? આ મારી પર્સનલ મેટર છે, આમાં તું ના પડે ને એટલું સારું છે તારા માટે. અરે ભાઈ, તું એક કામ કર ને, જેટલા દિવસ વાપરો એના 500,000 કાપી લે અને બીજા એને પાછા આપી દે. હા બરોબર. તું અહીંયાથી નીકળવાનું કર, વધારાની વકીલાત ના કર. એવું છે એમ ને? કેટલા લેવાના છે સંજુ તારે? 5,000. લે પકડ તારા પૈસા. લે પકડ તારો ફોન. ચાલ સંજુ, આપણું પટી ગયું ને? આવ. હા ચાલતા. અરે આ તે સારું નથી કર્યું, વચ્ચે પડીને. તને જોઈ લઈશ. અરે જા, જોઈ લેજે. દર અઠવાડિયે યુટ્યુબમાં આવું છું. દુશ્મન ને ભય મારો ધૂળ ચટાડે.
અરે વિરાજ ક્યાં ગયો હતો તું? અરે કઈ નહીં, આપણો સંજુ છે ને એને એક જણાએ મોબાઈલ આપ્યો હતો ને પાછો લેવા ના પાડતો હતો અને મોબાઈલમાં પ્રોબ્લેમ હતી. અરે ભાઈ આ તને બધી મેટરોમાં પડવાની મેં ના તો પાડી છે, શું લે મેટરોમાં પડે છે? અરે નહીં પડું હવે, ચાલ જવા દે, ચાલ બાઈક. અરે ભાઈ તું કઈ જગ્યા ઉપર લઈને આવ્યો છે? એકદમ ઠંડુ વાતાવરણ છે અહીંનું. અરે હજુ આપણા ગામની ઠંડામાં ઠંડી જગ્યા છે, અહીં વૃક્ષો એટલા છે ને કમ સ્વર્ગ જેવું લાગે છે કે એકદમ ઠંડુ એમ. વાત સાચી છે ભાઈ તારી. અરે હજુ લાગે છે કોઈની આપણી મદદની જરૂર છે. હું જઈને આવું, તું આટલા જ રહેજો. હા અહીંયા તો કોઈ દેખાતું નથી, મદદ માટે કોણ બોલાવતું હતું મને? અરે ઓય, તું મદદ માટે નથી આવ્યો, અમે જાણી જોઈને જ તને બોલાવ્યો છે. તમે મને અહીં કેમ બોલાવ્યો છે? તને તો ખબર હશે ને, પેલા દિવસે બહુ વકીલાત કરતો હતો ને. જો હું અત્યારે મારા દોસ્ત સંગાથે આવ્યો છું એટલે કોઈ મગજ મારી મારે ના જોઈએ, બરાબર? અરે પક્કુ, આ તો પેલો જ છે ને આંધળો દોસ્ત, અંધા કાનૂન. તું એની ચિંતા ના કર, એને અમે ઘરે મૂકી દેશું. અરે ઓય, તારી વાર્તાલાપ સાંભળવા નથી આવ્યા અમે, અને તમે મફતનું ખાવા નથી રાખ્યા, પકડી લાવો ને. ઓય, ના વાંધરા દોસ્તને પણ લેતા આવો. એ મારા સુધી તો બરાબર છે, પણ હજુ ને કઈ થયું ને તમને કોઈને જીવતા નહીં મૂકું. વિરાજ શું થયું તને? વિરાજ કોણ છે ભાઈ તું? એ મારી નાખો આને, અને તારામાં દમ હોય તો બચાવી દે. એક દાદના ટોળાને પાણી પીવડાવે દુશ્મનને જો એ જા અહીંયાથી તો. વિરાજ, ઓ વિરાજ શું થયું તને? ચાલ ભાઈ, ચાલ અહીંયાથી તો. હજુ નહીં. આના તો હાથ પગ ભાગવાના કીધા, તમે તો જાનથી મારી દીધા. ભાગો. અરે રાઠોડ, જલ્દી ભાગ, આ તો મરી ગયા. વિરાજ કે મારા બેરું
મને છોડીને ચાલી ગયો દૂર અરે વિરાજ હે ભગવાન તે મારી આંખો આપી દીધો વિરાજનો જીવ કેમ લઈ લીધો તો મારી આંખો નથી આપી હે ભગવાન મારી આંખો પાછી લઈ લે મારો જીવ પાછો લઈ લે પણ મારા ભાઈ વિરાજને બચાવી લે હે ભગવાન પાછો આવી જા વિરાજ તને કઈ થયું તો નથી ને ભાઈ? હા ભાઈ અરે ભાઈ તું જોઈ શકે છે? હા ભાઈ હું કહેતો હતો ને કે ભગવાન મારી પ્રાર્થના નહીં સાંભળતા જો આજે તારો જીવ પણ બચાવી લીધો ભગવાને સાચી વાત છે અજ્જુ, ભગવાન આ દુનિયામાં સાક્ષાત છે. તારી આંખો આપી દીધી ને મારો જીવ બચાવી લીધો. અને આમ પણ આપણે બે દોસ્ત ને એક જીવ છીએ, તને ખબર તો છે. ચાલ હવે ये दोस्तों की महफिल में दोस्ती की मौज